એક નગર શેઠ હતા, બહુ મોટા શેઠ, બહુ મોટા વેપારી હતા. હવે બહુ મોટો ધંધો, બહુ મોટો વ્યવસાય. એમને એક પુત્ર, આ એક દીકરો હતો. એમાં અચાનક એક દિવસ એવું બન્યું કે જે નગર શેઠ હતા એમનું અચાનક અકાળે મૃત્યુ આવી ગયું. મોત તો ક્યારે આવે એ કોઈને ખબર પડે નહીં. રાજા હોય કે રંગ, ગરીબ હોય કે અમીર, વિદ્વાન હોય કે મૂર્ખ, ગમે ત્યારે આવી જાય, ખબર જ ના પડે ક્યારે આવે. એ કાળને કોઈ જાણી ન શકે. તો અચાનક એનું મરણ આવી ગયું, મૃત્યુ આવી ગયું. હવે શેઠાણી જે કોઈથી ઘરથી બહાર નતા નીકળ્યા, એમને કોઈ આ વ્યવસાય કે પોતાના ધંધાઓ બાબતે કોઈ જ્ઞાત પણ નતું કે શું કરવું, ક્યારે કરવું, ક્યાં ધંધાઓ ચાલે છે, કેવી રીતના ચાલે છે, આ બાબતે કોઈ એમને માહિતી પણ નથી. તો અચાનક મરણ આવ્યું. એ ઘર ઉપર એક સંકટ આવી ગયું. પણ જે સગા સ્નેહીઓ બધા હતા એમણે કીધું કે જે બન્યું એ હવે પરમાત્માની જેવી ઈચ્છા, જેના જીવનની અંદર જેવી ઘટનાઓ બને એમાં આપણે તો કંઈ કરી ન શકીએ. આપણાથી બીજું શું થઈ જાય? જે છે એ પ્રભુના હાથમાં છે. આપણાને જે દુઃખ કે સુખ જે આપે આપણે બધું બેઠા છીએ ભોગવવા માટે, કારણ કે એ પણ આપણા કર્મના આધારે તો આપણાને મળે છે. તો એ વખતે સગા સ્નેહીઓના જે કંઈ સાંત્વના મળે, એમનું જે આશ્વાસન મળે, એ આશ્વાસન થકી એ શેઠાણીને એવું સમજાવવામાં આવ્યું કે ભાઈ જે દીકરો છે ને એ દીકરાને તમે ધીમે ધીમે મોટો કરો, એની અંદર સંસ્કારોનું સિંચન કરો, અને મોટો થશે એટલે પોતાનો વ્યવસાય સંભાળી લેશે. નથી કીધું કે ગમે એવા ઘા જીવનની અંદર લાગ્યા હોય, પણ દિવસો જાય એટલે દિવસો ના બળે એ બધું ભૂંસાઈ જાય. ધીમે 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 દીકરો મોટો થવા લાગ્યો. હવે દીકરાની ઉંમર હજી 10-15 વર્ષ થઈ હશે. ત્યાં એક દિવસ વિચાર કર્યો શેઠાણી ને, વિચાર આવ્યો કે તારા પિતાજી આપણા માટે આટલું બધું રાખી ગયા છે કે આપણે નથી ને ગમે એટલું વાપરીએ અને ગમે એટલા દાન પૂન કરીએ તો કાંઈ ખૂટે એમ તો છે નહીં. એ સમયમાં ઘર ઘર નળ કે પાણીની બોટલો ને એવું તો બધું મળતું નહોતું. કેમ કર બેટા, ગામની બહાર તું ક્યાંક પરબ બનાવી દે, અને આપણે પરબ બનાવી દઈએ એટલે એમાં જે કોઈ માણસો આવે એ પાણી પીએ અને એમનો જે તરસ છે એ छिपाવે, એમને ટાઢક વડે એને એના આશીર્વાદ બેટા તને મળે. કે દીકરો કે બનાવી દઈએ. અને દીકરાએ નક્કી કર્યું કે માં, મારે આ સેવા મારે જ કરવી છે. આ જે સેવા છે ને બીજાને જળ પાવાની, એ પણ હું જ કરીશ. કે તો દીકરો પરબ બનાવ્યું, અને બધાને જલપાન કરાવે. જે કોઈ આવે એને સુંદરમાન બીજાનું સ્વચ્છ નિર્મળ જળ પીવરાવે. એમાં 3-4 જણા 5 જણાનું એક ટોળું આવે જે દરરોજ નીકળે ઉમાંથી. એ પાણી પીએ અને થોડી વાર ત્યાં કને વિશ્રાંતિ પણ લે. ઉમાં દરરોજ ચાલે અને દરરોજમાં ઊભું રહે તો ક્યારેક ને ક્યારેક એનાથી તો પરિચય તો થાય જ. એકવાર આવીને જે નીકળી જાય એનાથી પરિચય ન થાય, પણ જે દરરોજમાં આવતું હોય તો ધીમે ધીમે એનાથી પરિચય આપણને થઈ જ જાય. આપણે ક્યારેક ને ક્યારેક પૂછીએ, તમે કોણ છો? તમે દરરોજ ક્યાં જાવ છો? એકવાર આવે ને માણસ, એને ના પૂછીએ, એને પાણી દઈ દઈએ આપણે, અને આપણે નીકળીએ તો પણ આપણને આપી દેવામાં આવે. પણ દરરોજ એકનો એક રૂટીન, ત્યાં આવવાનું, જલપાન કરવાનું, ત્યાં થોડી વાર વિશ્રાંતિ કરવાની, અને ત્યારબાદ પોતાના કામમાં તે નીકળી જતો. એક દિવસ જે દીકરો હતો શેઠનો, એને પૂછ્યું કે તમે કોણ છો? દરરોજ અહીંયાથી નીકળો છો, વળી પાછા પણ આવો છો? કે જવા દે ને ભાઈ, તું તારું કામ કર, અમને અમારું કામ નિરાંતે કરવા દે. એ કે કહેવામાં શું વાંધો, હું તો તમને ખાલી પૂછું છું કે એમ તમે આવો ના આવો એનાથી મને મતલબ નથી, ભલે પ્રેમથી વધારો, હું તો મારી સેવા ચાલુ રાખીશ, પણ કે હું તો તમને એક વ્યવહારિક સામાન્ય રીતે પૂછું છું. તો એમાં બધાએ જવાબ ના આપ્યો, પણ એક જણે કીધું કે ભાઈ અમે તો યમરાજ છીએ. કોણ? યમરાજ છીએ. કેમ કે દરરોજ અમારે આ પૃથ્વી ઉપર આવવું પડે, અને પૃથ્વી ઉપર આવી અને જે અમારે જીવને લેવાના હોય 2, 4, 5 એ જીવોને અમે લઈએ અને વળી પાછા રવાના થઈએ. અમને આ રૂટ મળ્યો છે એટલે દરરોજ આ બાજુ આવવું પડે. કાંઈ વાંધો નહીં, કે ભલે તમે તમારું કાર્ય કરો, હું મારું કાર્ય ચાલુ રાખીશ. હવે એમાં બન્યું એવું કે દરરોજનો પરિચય ને, તો આ જે શેઠનો દીકરો હતો એનાથી એમના ઉપર એને પણ યમરાજાને પણ લાગણી થઈ ગઈ કે કેટલો સેવાભાવી દીકરો છે. એમાં એક યમરાજા ત્યાં બેઠો માથું ડગાવે છે. જે યમરાજ હતો એ માથું દગાવે છે કે માથું કેમ દગાવો તમે? દરરોજના રૂટીનની અંદર 10-15 દિવસ નીકળ્યા પછી કે ભાઈ જવા દે, તને કહીશ તો
તને થોડુંક વાહમું લાગશે કે સારું નહીં લાગે તને, તો કયો તો ખરા કે એમાં શું થઈ ગયું, કહેવામાં મને કઈ વાહમું નહીં લાગે. એ કે તું અમને આટલું આટલું જલપાન કરાવશો, તું અમને આટલું આટલું અમારી બધી સેવા કરશો, પણ તારા લગ્ન થશે ને, અને જે દિવસે તારા લગ્ન થશે ને એ જ દિવસે તારો મૃત્યુ છે. કાળો સર્પ તને કરડશે, અને હું રોઉં છું એટલા માટે કે સર્પ પાછું મારે બનવાનું છે, કે તારો કાળનો કોળિયો બનીને મારે આવવાનું છે, તારું શત્રુ બનીને મારે આવવાનું છે. આ દીકરો કે એમાં શું થઈ ગયું? કેમ કે જે ધાર્મિક માણસ હોય, જે સત્સંગી હોય, ભજન કીર્તનની ભજનાનંદી હોય ને, એને મોતથી પણ બીક ન લાગે. અને દીકરો પહેલાથી જ જે સેવા કરતો હતો, તો સેવા ભાવી માણસ હોય ને એમ જ થાય કે મોત જ્યારે આવવું હોય ત્યારે ભલે આવી જાય, પ્રેમથી આવે, એમાં શું થઈ ગયું? કે હું તો મારું મૃત્યુ છે ને, લગ્ન નહીં કરીએ, કે લગ્ન થશે તો મારું મૃત્યુ થશે ને. એ કે પણ જે બનવાનું છે ને જીવનમાં એ તો બને જ છે, કે એટલે દીકરો ધીમે 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 તમે ચિંતા ના કરો, કે અને નથી તમારે આવવું હોય, તમારું મૃત્યુ હોય અને એવી ઘટના ઘટે તો તમે પણ પ્રેમથી આવજો ને મને દંશ મારજો, ભલે મારું મૃત્યુ થઈ જાય. આપણી મિત્રતા છે, પણ મને એનાથી કોઈ રંજ નથી, કે તમે તમારું કાર્ય કરજો, હું મારું કાર્ય કરીશ. હવે દિવસો જાય, ઉંમર થાય એટલે તો સમાજની રીતિ જ છે. બધા કહેવા માંડ્યા કે દીકરાને પરણાવવો હોય. જે શેઠાણી હતા એને ચારે બાજુથી સામાજિક દબાણ થવા લાગ્યું કે ભાઈ આવડો મોટો દીકરો થયો, તમારો આટલો સંસ્કારી દીકરો છે, અને તમે લગ્ન કેમ નથી કરતા? આણે કીધું કે ભાઈ મારે તો લગ્ન કરવા છે, પણ દીકરો ના પાડે છે. દીકરાને ખબર હતી કે મારું મૃત્યુ છે, અને મારું જો મૃત્યુ થઈ ગયું તો મારી માં એકલી થઈ જશે. કે મારે લગ્ન નથી કરવા, મારે રહેવા દે, જે આપણે મા દીકરો આનંદપૂર્વક જીવન જીવીએ છીએ એ બરોબર છે. હવે આમ ને આમ સમય વ્યતીત થયો, ચારે બાજુનું એટલું બધું દબાણ થયું કે મજબૂરીથી દીકરો જે હતો ને એને લગ્ન કરવાની હા પાડવી પડી. કે હા, છેવટે સમાજ દબાણ, માનું દબાણ, પરિવારનું દબાણ, એને લગ્ન કરવાની હા પાડી દીધી કે પરણી લઉં. ધામધૂમથી એ નગર શ્રેષ્ઠનો જે દીકરો હતો એના લગ્ન કરવામાં આવ્યા. આનંદનો જે એક પ્રસંગ હતો, આનંદનો જે એક સુંદર મજાનો પ્રસંગ હતો, એની અંદર શેઠ હતા, સુખી હતા. તો એ સમયની અંદર પણ એમનું એક સુંદર મજાનું મકાન હતું, ઉપર નીચે. તો ઉપરનો જે માળ હતો ત્યાં કને જે નવવધુ છે, જે દીકરી છે ત્યાં બેઠી છે. શેઠનો દીકરો મનની અંદર વિચાર કરે છે, કલ્પના કરે છે કે આજે મારો છેલ્લો દિવસ છે, આજે મારું મૃત્યુ થવાનું છે. શેઠનો દીકરો ઉપર જતો હતો, એમાં જે કાળ હતો એનો નાગ, એ સર્પ બેઠો હતો. સર્પ બેઠો હતો એટલે દીકરાને જોયો ઉપર જતા જતા. ભાઈ બંધાઈ તો મિત્રતા તો બંનેથી હતી જ, ઓળખાણ હતી. શેઠના દીકરાએ કીધું કે ભાઈ દંસી લે, આ ઉભો, હું તો કેડી લેતો, તારું કામ તો કર, આવ્યો છો પ્રેમથી, તો મારા લગ્ન થયા છે, મારી પત્ની ઉપર છે, હું ત્યાં જાઉં છું. એ કે ના, હજી થોડોક ટાઈમ બાકી છે, કે ટાઈમ વગર મારાથી તને કરડાય નહીં, થોડો ટાઈમ બાકી છે. હવે ઈ ગામની અંદર જ એક ભિખારી એની પત્નીને પ્રસૂતિનો સમય, ઈ જ રાત્રે એક બાળકનો જન્મ થયો. હવે ગરીબ માણસ ભિક્ષા માંગી માંગીને પોતાનું ઘર પરિવાર ગુજરાન હલાવે. એ રાત્રિના સમયે બાળકનો જન્મ થયો, અને ત્યારબાદ એ જે સ્ત્રી હતી બાળકને જન્મ દેનારી, એણે પોતાના પતિને કીધું કે મારા માટે કંઈક ભોજનની વ્યવસ્થા કરો. એણે કીધું કે પ્રિય, અત્યારે હું ભોજનની વ્યવસ્થા ક્યાં કરું? તો રાત્રિનો સમય છે અને અડધી રાત્રિ થવા આવી છે. કોઈ નથી ને ભગત હોય, દાન દેનારું હોય, પ્રેમથી ખવડાવનારું હોય, તો મારે જાવું ક્યાં અત્યારે? કોને ઉઠાડવા મારે અડધી રાતે? પણ એની અંદર એક તો બાળકનો જન્મ થયો હતો, અને બીજી એને ભૂખ લાગેલી હતી. એ કે મને એટલી ભૂખ લાગી છે કે તમે જો નહીં લઈ આવો મારા માટે ભોજનની વ્યવસ્થા નહીં કરો ને, તો મને એમ થાય છે કે હું આ બાળકને ખાઈ જાઉં.
મને એટલી બધી ભૂખ લાગી છે, મારાથી રહેવાતું નથી હવે કે આજ વખતે એનો જે પતિ હતો ભિખારી, એને કીધું ભિક્ષુક એને કે હા તો હવે શું કરું, જાઉં ક્યાં? એટલે રાત્રિના સમયે રાડું પાડવા લાગ્યો કે કોઈ દયાળુ આત્મા હોય, કોઈ સેવાભાવી માણસ હોય, કોઈને ઘરે કટકું બટકું કાંઈ પડ્યું હોય તો જે હોય તેઓ મારી પત્નીને ડિલિવરી પ્રસંગ છે, પ્રસૂતિનો સમય છે, બાળકને જન્મ આપ્યો છે, ભૂખ લાગી છે, કૃપા કરીને કોઈક કાંઈક આપો. ઉપરના માળ ઉપર, માળિયા ઉપર જે નવી પરિણેલી દીકરી હતી, એ નવવધુ જે હતી, એના કાને અવાજ પડ્યો. એટલે તરત જ એ દીકરી પણ સંસ્કારી હશે, સુશીલ હશે. એ જ વખતે એણે જે ઝરૂખો હતો એમાંથી જોઈ અને કીધું કે ભાઈ શું છે? એણે કીધું કે મારી પત્નીને પ્રસૂતિનો સમય છે, બાળકને જન્મ આપ્યો છે, એને ભૂખ બહુ લાગી છે, તો લગ્ન ઘરે વીત્યા હોય એટલે કાંઈક ને કાંઈક ખાવાનું તો હોય જ. પિયરમાંથી પણ મીઠાઈ આવે દીકરી ભેગી, અને સાથે સાથે લગ્ન ઘરે વીત્યા હતા તો મીઠાઈ ખૂબ પડી હતી. તરત જ એણે પોતાના સાડી લીધી, બીજા જે કાંઈ પોતાની અંદર બુદ્ધિની પોતાની સૂઝ પ્રમાણે એણે ઠેઠ ઉપરના માળેથી નીચે સુધી પહોંચી જાય એવી વ્યવસ્થા કરી. અને જે ભિક્ષુક હતો એને પ્રેમથી ભાવથી જે મીઠાઈ ને ઘરની અંદર જે જે બીજું ભોજન હતું એ પ્રેમથી દીધું. પેલો તો એ ભિક્ષુકને ખૂબ આનંદ આવ્યો, અને ત્યારબાદ જઈ અને એણે પોતાની પત્નીને ખવડાવ્યો પ્રેમથી. એ જે બાઈ હતી ડિલિવરી પ્રસંગવાળી, એણે ખાધું. એના જે હૃદયની અંદર, એના આત્માની અંદર, એના પેટની અંદર જે ટાઢક વળી, એનો આત્માને જે સંતોષ થયો, હૃદયથી એવા આશીર્વાદ નીકળી ગયા કે જેણે મારી જઠરાગ્નિને તૃપ્ત કરી છે. હે નારાયણ, એના ચૂડલાને તમે અખંડ રાખજો. કે આવા અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દીધા હોય. અને આ જ વખતે થોડી વાર થઈ, સમય થયો એનો દંશ દેવાનો. યમરાજાના રૂપની અંદર જે સર્પ આવ્યો હતો એને કીધું કે ભાઈ હવે દંશ દઈ દે ટાણે, તો તારું કામે પૂરું થાય ને મારું કામે પૂરું થાય, તું તારે રસ્તે હાલ્યો જા. એને કીધું કે મહારાજ દીકરા, અત્યારે જ એવું કોઈ એવું કર્મ થઈ ગયું, એવા તને આશીર્વાદ મળી ગયા છે કે યમરાજાનો મને આદેશ થયો છે કે મારે અત્યારે જ અહીંયાથી પાછું જવું પડશે. તો કે કાં? તો કે તારા ઉપર જે કાળ હતો, કાળનું જે ચક્ર ફરતું હતું, તારે જે અત્યારે મરવાનું હતું ને, હવે તારી ઉંમર બહુ લાંબી થઈ ગઈ છે. એ કે એવું શું બન્યું? તો કે જે બન્યું હોય તે. એ જ વખતે યમરાજાનો દૂત જે યમ બનીને સર્પ બનીને આવ્યો હતો, એ જ વખતે ત્યાંથી પાછો ગયો છે. અન્નદાનનું મિત્રો આ મહત્વ છે. બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, આપણામાં બીજી શક્તિઓ તો ન હોય પણ સામાન્ય અન્નદાન કરી શકીએ કોઈની. જ્યારે કોઈ ખાવાની અપેક્ષાથી આવે કે ગામની અંદર પણ જોઈએ કે આને જરૂરિયાત છે, તો એડવર્ટાઈઝ કરીને ના આપીએ પાછું કે 5 કટા ધાનના હું અહીંયા પ્રેમથી આપું છું. ગુપ્ત રીતે દઈ આવી, જેથી લેનારાને શરમ ના આવે, એને નીચું મોઢું ન રાખવું પડે કે ફલાણાએ દીધું ત્યારે તારું ઘર હાલે રહ્યું. આવું ન થવું જોઈએ. પાછલા દરવાજેથી જી આવવાનું કે લે રાગ ભગવાને મને ઘણું દીધું છે, જેથી હામલી વ્યક્તિને ક્ષોભજનક સ્થિતિમાં ના આવવું પડે. આ દાનનું મહત્વ છે.